હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં જ હશો ને? હું પણ મજામાં છું. તો આજે આપણે આવી ગયા છીએ દર્શન કરવા મહાદેવના શ્રાવણ માસ નિમિત્તે. તો સાથે સાથે તમને પણ દર્શન કરાવીશ. તો જો આ રીતનો આખો વ્યૂ છે, સરસ મજાનો, જે તમે જોઈ રહ્યા છો. આખો પહાડ છે અને પહાડની વચ્ચે છે મહાદેવ. તો આ રીતનો કાંક આખો વ્યૂ આવે સરસ મજાનો. આ બાજુ બધા ફોટોગ્રાફીનું કરે છે, ફોટા પડાવે છે. સરસ મજાનું લોકેશન છે. તો આ બાજુ આ રીતે નદી જોવા જાય સરસ મજાની. ત્યાંથી સામે ને આ પહાડમાંથી આવે છે પાણી. તો જો આ રીતે મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો, ચારે બાજુ મોટા મોટા પહાડો જ છે. આ રીતે તો ગોતમેશ્વર દાદા એમના દર્શન કરવા આપણે જઈએ છીએ ત્યારે. તો આ રીતના પગથિયા છે, જુઓ તમે, જે આપણે અત્યારે ઉપર ચડીને જવાનું છે. કાલ ક્યાંથી હોઈ ગયો? ગાંડા શું કાઢે છે? સોમવાર જય શ્રી કે હું થાકી ગઈ. બોલો, વાત થાય છે. ઉભડા પગથિયા છે આ બધા. જો આ રીતે તો ગોતમેશ્વર દાદા અહીંયા બેઠેલા છે, જે તમે અત્યારે દર્શન કરી રહ્યા છો. બધા જ મિત્રો દર્શન કરી લ્યો. કોમેન્ટમાં કહી દેજો જય ગોતમેશ્વર દાદા. તો બધા જ મિત્રો નજીકથી દર્શન કરી લ્યો. તો આ રીતે આખું મંદિર આવેલું છે, ગુફાની અંદર છે, સિહોરમાં. હા, જુઓ તમે, એવું લાગશે કદાચ પ્લાસ્ટિકના છે, પણ આ ઓરિજિનલ ફૂલ છે. જુઓ, સરસ મજાની કોઠાણ. તો આ બાજુ ગુફામાં પણ મહાદેવ બેઠેલા છે. એમનો પણ તમને હું દર્શન કરાવવા લઈ જાઉં. હર હર મહાદેવ કોમેન્ટમાં કહી નાખજો બધા જ મિત્રો. તો અહીંયા મહાદેવ બેઠેલા છે, જે બિરાજમાન છે ગુફાની અંદર. જુઓ,
આખી ગુફા છે. તો હવે આપણે આવી ગયા છીએ ઉપરની સાઈડ. જે આપણે આવ્યા હતા એ નીચેની સાઈડથી આવ્યા હતા. અને આ બાજુ પણ સરસ મજાનું લોકેશન છે.